તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ. તો ઘણા બધા દિવસ પછી આપણે કમબેક કરીએ છીએ. એમાં આપણે વ્લોગમાં કન્ટિન્યુ રાખ્યું છે, કારણ કે આજે જવાનું હતું આપણે કામ પર, પણ કામ પર જવાની આજે અચાનક છુટ્ટી મળી ગઈ, એટલે આપણે શું કહેવાય વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આવી ગયા છે આપણે મેહુલની બાજુ. અને જો કઈ બાજુ હેડે આપણે આ પ્રિન્સોને સ્કૂલ મૂકવા જવાનું છે. બરોબર, ચાલો જઈ આવો. અને વાતાવરણ એટલું મસ્ત થયું છે ને, જો ખાલી આમ વાતાવરણ જો જોરદાર, આમ કેરેલા બાજુ ફરવાઈ જાય ને એવું વાતાવરણ થઈ ગયું છે. થોડા વાદળો છે ને એક આવું વાતાવરણ છે આજે. બધું મન થઈ ગયું બ્લોગ બનાવવાનું, તો ચાલુ કરી દીધું છે આજે બ્લોગ બનાવવાનું. તો અહીંયા હેડે ને ચાલો ભાઈ, ચાલો એવું કહી દે. આ બાજુ ચાલો અમારા બ્લોગને લાઈક કરો, કમેન્ટ કરો, એવું કે હેડ લાઈક કરી દેજો, બરાબર. પ્રિન્સુના કહેવાથી હા, લાઈક કરી દેજો. બાકી તો જો અમારા ગામડામાં કેવું હોય, જો આ ભેંસો ને બધું હેડ જો આવું હોય બધું વાતાવરણ અમારે. જો ખાલી આમ કેવું લાગે જોઈ લેજો ખાલી. તમારી બાજુ કેવું વાતાવરણ છે એકવાર કમેન્ટ કરી દેજો. અમારી બાજુ તો એકદમ ક્લિયર વેધર છે, જોરદાર, 0 પોલ્યુશન વાળું અમારી બાજુ વાતાવરણ છે આજે, બરાબર ને? હા, એક નંબર. તો બન્યા રહ્યો. અત્યારે શું કહેવાય, આપણે જવું છે મોમન બાજુ. મોમન મળે ઘણા બધા દિવસ થઈ જાય, તો મોમન આપણે મળતા આવીએ. ચલો વિશા. ફાઇનલી મામાને ત્યાં આપણે આવી ગયા છે. અને જો આ બાજુ છે ને, આ તમાકુ કરી હતી મામાએ, તો શું કહેવાય કટિંગ કરી નાખી છે. જો કદાચ કટિંગની કાલ સાંજે કહેતા કટિંગની પ્રોસેસ ચાલુ છે, તો કટિંગ થઈ ગઈ છે આ તમાકુ. અને જો આપણું છે આ મામાનું ઘર, અને આ તો જૂનું ઘર છે ને પેલી બાજુ જો નવું ઘર બની રહ્યું છે. ઓલમોસ્ટ અડધું થઈ ગયું છે ને બીજું તો બાકી છે. એટલે અહીંયા આગળ તો હાલમાં અહીંયા આગળ સ્ટે કરે અહીંયા, પણ પેલું ઘર બની જશે ને એટલે એ બાજુ જતા રહેશે. જો કામ તો ચાલુ જ છે, રોજ કડી આવા છે ને એનું જોરજોશથી કામ ચાલુ જ છે. એટલે કામ પૂરું થઈ જશે એટલે વાસ્તુ કરીને પાછા અહીંયા આગળ રહેવાના છીએ. અને જો આ બાજુ કરી છે મામાએ ગલોડી, અને આ શું છે, આ બાજરી કરી છે. હા, બાજરી એટલે બાજરીનું શું કહેવાય, સિઝન ચાલુ થાય એટલે દરું નાખી દીધું છે મામાએ. અને પહેલાં આપણાને અહીંયા આગળ રહેવાની બહુ મજા આવતી હતી. નાના હતા ત્યારે કદાચ ખાસું બધું ટાઈમ સુધી આપણે અહીં જ રહેતા હતા. શું કહે મહિના અહીંયા આગળ રહેલા છે. અને અહીંયા આપણા મામા આવ્યા જો, કદાચ એ પેલા કામ કરે છે ને એમના માટે કદાચ ચા ને એવું કંઈક લઈને ગયા હતા, તે આવી ગયા છે મામા. બહુ દિવસ આવ્યા મામા નહીં? બહુ દાડામાં કીધું મામાને મળ્યા, ખાસા બધા દાડા થઈ જાય. ચા તો મિત્રો મામાના ખેતરમાં આવ્યો છું. અને શું કહેવાય એકદમ જોરદાર, મને વાતાવરણ આજનું એટલું બધું ગમે છે ને, તો બહુ જ એકદમ ક્લીન વેધર છે આપણા બાજુ. જો હાલમાં એટલું મસ્ત વાતાવરણ છે, એટલું જોરદાર વાતાવરણ છે. એટલે વાતાવરણ એકદમ મસ્ત છે, એટલે આજે બ્લોગ ચાલુ કરવાનું મન થયું, એટલે આપણે બ્લોગ કન્ટિન્યુ રાખ્યો છે. ચાલુ જ રાખીશું આખો દિવસ. કદાચ બપોર પછી શૂટિંગ છે એટલે એ ટાઈમ પર કદાચ નહીં બનાવું, પણ સાંજે બનાવી લઈશ પાછો બીજો બ્લોગ. અને અમારી બાજુ તો અત્યારે આવું વાતાવરણ છે અને આવું જ રહેશે, મતલબ મેં ગામડાઓના. અને તમારી બાજુ કેવું રહેશે એવું બધું નીચે આપણે કોમેન્ટમાં જણાવી દેજો. અમારી બાજુ તો એકદમ મસ્ત, શું કહે ગામડું એટલે ગામડું, બાકી બીજું કશું નહીં. સિટી કરતાં આપણું ગામડું એક નંબર એમ. સિટીમાં ગમે તેટલાનું તમે 70-80 લાખનો ફ્લેટ લઈ લો ને, તો આવું વ્યૂ તમને સિટી એરિયામાં નહીં જોવા મળે. નહીં જ જોવા મળે. એ તો આપણા બ્લોગમાં જ જોવા મળશે અને આપણા ગામડામાં જ જોવા મળશે. તો ખરું ને, ફરતા આપણે આવ્યા છે મામાના ખેતરની તો આફેર ફરીએ છે. અને જો પેલું ઘર કહેતો હતો ને એ કંઈક આટલું આ ટાઈપનું રેડી થયું છે, આટલું. અને થોડીક એની કામગીરી ચાલુ છે, કામગીરી પતશે એટલે કદાચ હવે પેલું શું કહેવાય એ બાજુ એ જે લોકો કામ કરે છે ને એ બધા કંઈક દાહોદ ગોધરા બાજુના છે. તો એ કદાચ હોળી આવી રહી છે 3જી તારીખે, એટલે અહીંયા જશે એમના ત્યાં જતા રહેશે. એટલે હવે પાછું થોડાક 4-5 દિવસ કામ બંધ રહેશે ઘરનું એમનું. મિત્રો ખરું ને, આપણે જઈએ છીએ જમવા માટે, બરોબર. જમવાનું તો છે ને આપણે, પણ મામા કે ચાલો જમવા જોડે આવો, તેમ કીધું ચાલો ખાલી જોડે તો જઈએ કન્ટિન્યુ. જો આપણી જોડે છે આ રોશન, અને આપણે મોહમ્મદ 3 જણા જઈએ. મામા પાછળ બાઇક લઈને આવે છે, આપણે જઈએ છીએ આગળ. તો કંઈક છે ગામમાં કંઈક પ્રસંગ છે, મતલબ મેં જવારા કંઈક છે, એટલે આપણે
મામા ક્યાં જમવા જઉં છું તો કીધું હું જમતો તો છું નહીં પણ ખાલી જોડે આવીશ. અને સાઈડમાં આપણે સ્ક્રિપ્ટ લખવાનું કામ ચાલુ છે કારણ કે બપોર પછી આપણે કરવાનું છે વિડીયોનું શૂટિંગ. એટલે એક સ્ક્રિપ્ટ મેહુલભાઈ રેડી કરી દઉં તો પછી એક સ્ક્રિપ્ટ બપોર પછી ઉતારી પડીએ તો અમારી પાસે એક સ્ટોરેજ થઈ જાય વિડીયોનું. એટલા માટે આપણે એક સ્ક્રિપ્ટ લખી કાઢીએ. એટલે ચાલુમાં સ્ક્રિપ્ટ લખીએ છીએ અને બ્લોગ બનાવીએ છીએ બધું હાથે કન્ટિન્યુ રાખ્યું છે. તો મિત્રો ખરા ને આપણે જમવા આવી ગયા છે. જો આ ટીમ છે આપણી જોડે, મામા અને 2 છોકરા છે જોડે અને જમવા આવ્યા છે. થોડુંક ચાલીને જવાનું પણ જઈશું અને કાંઠે આપણે સ્ક્રિપ્ટ લખીએ અને જઈએ ચાલીને, બરાબર? તો કન્ટિન્યુ જે મજા આવશે. આજે બપોર પછી શૂટિંગ કરવાનું છે આપણે. એટલે જો આ બાજુ આપણે જઈએ છીએ. તો મિત્રો આપણે જમવાનું તો હતું નહીં ને આપણે ક્યાં આવીને બેઠા ખબર? અહીં બહાર એક રિક્ષા પડી હતી ને એ રિક્ષામાં આવીને બેઠા છે કારણ કે મામાને બધા ગયા છે જમવા. આપણે જમવાનું હતું નહીં કારણ કે આપણે એનું બહારનું બંધ કરી દીધું છે, ચા કોફી બધું બંધ. એટલે આપણે શું કહેવાય ખાલી એમની જોડે આવ્યા છે ફરવા અને આપણે શું કહેવાય આપણી તો સ્ક્રિપ્ટ લખવાનું કામ ચાલુ છે, સ્ક્રિપ્ટ લખીએ છે. તો આપણે ઘેર આવ્યા અને જોયું તાર તો શું આવેલું, કોણ આવેલું જોવું. મમ્મી આવી ગઈ છે કયા પૂછ્યા વગર. પૂછ્યું તે મને? પૂછ્યું તમે? તે માજર ના આવે તો હું ઘેર હતો તો મને ના કીધું અને પછી એકલી એકલી આવી છે રિક્ષામાં, બરોબર? અને આપણે શું કહેવાય તે લગ્નમાં હતા પાછા અહીં કંઈક મામી અમને પાછા ઘેર મેળવા આવ્યા છે અને મામા કેમ થોડાક મિલ્યા આવો કારણ કે લગ્ન છે એટલે બધા હગાયા છે. વાતો કરશે હારી પેટ નહીં આખા ગામની વાતો કરશે. બાલી પાછી આપણે ભેગી થશે હારી પેટના બધા બહુ ભેગા થશે આપણે તો ખતરનાક. મિત્રો આપણે એટલી વારમાં આપણા મેહુલભાઈનો ફોન આવી ગયો કે 1 વાગી ગયા છે તો શૂટિંગ કરી લઈએ કારણ કે રાહુલભાઈ આવી ગયા છે કદાચ, એટલે શૂટિંગ ચાલુ કરી દઈએ. રાહુલભાઈ અને આપણે વિપુલભાઈ ગંભીરાવાળા પણ આવી ગયા છે. એટલે કે શું કહેવાય આજે ઘેર હતો તેમ કીધું થોડુંક શૂટિંગનું સેટિંગ કરીએ આપણે. કહીએ કે સારું કરીએ. તમે એક સ્ક્રિપ્ટ ફટાફટ લખી કાઢી છે અને ઉતારી લઈએ અત્યારે બપોરે. એમ 4-5 જણાની છે સ્ક્રિપ્ટ માપની, એટલે એક વિડીયો થઈ જાય અમારી પાસે. તો રવિવારે ટાઈમ તો મળવાનો છે. આ રવિવાર તો ફિક્સ છે કે આખું શૂટિંગ કરવાનું છે આપણે. પણ શું કહેવાય રેડી રહેવું સારું આપણી રીતે, બરોબર છે? કારણ કે ટાઈમ મળે ના મળે, કંઈક ઇન્સિડન્સ થઈ જાય તો ના પણ મળી શકે ટાઈમ. એટલા માટે કરો ને આપણે કન્ટિન્યુ રાખ્યો છે. એટલે અત્યારે આપણે 3-4 જણાની સ્ક્રિપ્ટ પડી છે એટલે કન્ટિન્યુ કરી લઈએ અને ઉતારી લઈએ, બરોબર? મિત્રો આપણે આવી ગયા મેહુલભાઈ થઈ અને આપણે 4 જણા જઈએ શું કરવા ખબર? લોકેશન જોવા, બરોબર ને? લોકેશન પેલા ગિરીશભાઈ બનાવ્યું છે તો આપણે લોકેશન જોતા આવીએ કારણ કે ખબર નહીં અને એમને ફોન મારે તો ફોન સ્વિચ ઓફ આવે, બરાબર? એટલે મેં કીધું મળીને જોઈને દઈ ગઈએ. તો મિત્રો કરો ને આ કંઈક લોકેશન છે. જો આ ટાઈપનું છે લોકેશન આપણે ગિરીશભાઈ બનાવ્યું છે. જો આમથી તેમ કરીને જોરદાર બનાવ્યું એકદમ ખતરનાક. આ જોઈ લીધું અમે, બરાબર? જો અંદર આ દરવાજો બધું બેહાડ્યું છે એટલે આપણે એક નવું લોકેશન થઈ ગયું છે. એટલે હવે અહીંયા આગળના કન્ટિન્યુ આપણે ગુજરાતી લાફોમાં આપણે વિડીયો આવ્યા કરશે અહીંયા આગળ, બરાબર? મિત્રો ખરો ફાઇનલી હું શૂટિંગ પતી ગયું આપણું. એટલે 2 વિડીયો ઉતારી છે અને કદાચ હવે હોજ સુધી આપણે અપલોડ કરવાની છે. એટલે શું કહેવાય મમ્મીને લેવા આવી ગયો હોય. મામાને તો પાછો જો મામાને તો આવી ગયો હોય. મમ્મીને લઈને પાછો ઘેર જઈશ કારણ કે એમને લેવા આવવાનું હતું. એટલે હું આવી ગયો પાછો મામાને થઈ ગયો ઘર, બરાબર છે? આ રીતનું છે આપણું મોમેન્ટ ઘર. મમ્મીને લેવા આવી ગયો લઈને પછી પાછો નાહી જઈશ પાછો ઘેર. જો શું લઈને ફરે બધું ગોડાવા માંડી હારી પેટમાં. મિત્રો ખરું ને આપણું મામાન ઘર બને એનું જો નિરીક્ષણ ચાલુ હોય. કેવું મમ્મી કમ્પ્લીટ બનાવ્યું છે? કમ્પ્લીટ બનાવ્યું બસ. તો જો મમ્મીએ નિરીક્ષણ કરનાર છું એ કમ્પ્લીટ બનાવ્યું બસ, મસ્ત બનાવ્યું ઘર, બરાબર? જો આ રીતનું કંઈક છે ડિઝાઇન ઉપરથી. હજુ તો સ્ટાર્ટ છે એટલે પછી ખબર નહીં પડતી પણ શું કહેવાય જો આગળ જઈને કમ્પ્લીટ બનશે. હજુ નિરીક્ષણ ચાલુ જ છે, હજુ બનાશે. મિત્રો ખરું ને કંઈક આ પ્રકારનું છે. ઉપર તો ખબર નહીં પડતી પણ છે કંઈક આ પ્રકારનું. હવે તો આથી ઉપર આવશે ત્યાં પછી ખબર પડશે ને મમ્મી. તો ઉખડી ગયેલી તો ખાલી જ છે તો બીજું મારવાનું બાકી છે. તો મિત્રો ફાઇનલી આપણે ઘેરે આવી ગયા મામાન થઈથી, બરાબર? અને નહીં ધોઈને રેડી થઈ ગયા છે કારણ કે અત્યારે જવાનું છે આપણે તો પહેલાં નવાખલ જવાનું છે અને નવાખલથી આવીને આપણે જવાનું છે કંઈ ખબર છે આપણે પ્રફુલભાઈની ત્યાં આપણે ભજન છે એટલા માટે ભજનમાં જવાનું છે. એટલે રાતે પાછા તો અગર આપણી આખી લાફો ટીમને ઇન્વાઇટ છે, યુવા ફાઉન્ડેશનની ઇન્વાઇટ છે એટલે બધા ત્યાં જવાના છે. અત્યારની વેરામાં શું અમારા ગામડામાં કેવું હોય ખબર છે? અત્યારે આમ વાતાવરણ જોરદાર થઈ જાય કારણ કે જો આમ થતો હોય સનસેટ અને આ રીતે આમ મસ્ત ખેતરમાં ફરવાનું. એટલે રોજ ડેલી આપણે ખેતરમાં ફરવા આવવાનું જ હોય છે.
હોજની વેળામાં આપણે કામ પરથી આવીએ એટલે આપણે એક મસ્ત નહીં જોઈને એકદમ શું કહેવાય આપણું મૂડને ફ્રેશ કરવા માટે આપણે ખેતરમાં આવીએ એટલે આમ જો એ એકદમ શાંતિ અને સુકૂનવાળું વાતાવરણ મળે. અને શું કહેવાય ચોફેર ખાલી સિટીમાં કેવું હોય કે આપણે શાંત વાતાવરણ કોઈ દિવસ ના હોય. એ સિટીમાં કેવું હોય કે સાધનો જતા હોય એટલે હોર્ન વાગતા હોય ને એ બધું. અહીં આગળ તો આમ થોડી વાર શાંત થઈએ ને આ રીતે જો એટલે ખાલી પક્ષીઓનો દવા જાય, બીજા કશાનો ના આવે. તો મસ્ત અત્યારે તો જો આવા પક્ષી ઉડતા ઉડતા જાય બધું જોવાનું. આવું તો આપણા ગામડાવાળાના નસીબમાં જ લખેલું છે, સિટીવાળાના નસીબમાં તો છે નહીં. એટલે જો છે આપણી આ હવેલીનું રિનોવેશન કરાવવાનું છે તો થોડાક ટાઈમ પછી આમ લાગશે, મસ્ત લાગશે. કારણ કે શું કહેવાય આપણે આ સાઈડ ખરું ને ધાબુ લઈ લેવાનું છે. જો આ સાઈડ ધાબુ લઈ લેવાનું છે, પછી આ બધું આમ કલર બલર મારી દઈશું એટલે બધું મસ્ત થઈ જશે. એટલે આપણી હવેલી એકદમ જોરદાર લાગશે. તો મિત્રો ખરું ને આપણે પ્રફુલભાઈની ત્યાં જવા નીકળી ગયા છે. અને જો આપણે જો કોણ છે તકત છે આપણા અમિતભાઈ, આપણા મેહુલભાઈ અને ઓમી પડિયાર. એના નંબર કરો ને આપણા એવી રીતે જ છે બરાબર, એટલે એવું જ નામ યાદ આવી જાય ને આપણા મેહુલભાઈ. એટલે તારું તો મેહુલ બ્રો એવું લખેલું છે અને પાછા દિલ મેલી છે આમ લાલ કલરનું એવું છે. એવું મારું મેલ દેવાનું અને તમે ના નંબર સેવ કર્યો તો કરી લેજો, કારણ કે આગળ ફેમસ થઈ જવાનું બરાબર ને. તો જાઉં ભજનમાં જાઉં એટલે ફેમસ થોડી કરવાનું સટાક દે, કારણ કે મંજીરા ખકડાઈશ ને ભગવાન વાપરી જઈશ એટલે ફેમસ બરાબર ને 100% વાપરી. તો મિત્રો ખરું ને આપણે આવી ગયા પ્રફુલભાઈ થઈ છે ઘેર બરાબર. જો આ રીતનો કંઈક સેટઅપ છે ભજનનો બરાબર. એટલે અહીં પહેલાં છેલ્લી વાત એક તો કૂતરાથી બીક લાગે છે. જો આ છે ને આ કૂતરું સારું એનાથી તો બહુ બીક લાગે, કારણ કે એની પૂંછડી ખરી કાપેલી એટલે આપણને બીક લાગે બરાબર. અને આ બધા ખરા બીક નહીં લાગતી ને તે ખાસે પાછા જ્ઞાન આવે લાગે છે જેમ તેમ. આ 90s વાળા શું કહે બીક નહીં રાખવાની લાગે કૂતરો ખાલી ખોટી તળાય ને દરદિયા ડોટ મારા હે ને પાછી અમન શીખવાડમાં દેખાય. પ્રફુલભાઈ જો બતાવો તમે આ દેખાયા જો થોડા ઘણા દેખાતા છે કે હા દેખાય કમ્પ્લીટ ક્લિયર કચ્છ દેખાય. ખુરશીઓ કાઢવાની જોવા નહીં આવે બરાબર, બેહી નહીં રહેવાનું. આ બધા સારું ભાઈ જો આપણે બ્લોગ બનાવીએ એટલે આપણે કશું કોમ ના કરવાનું હોય. ભાઈ ઉઠાવ ચાલો ખુરશી ઉઠાવ. જો આ કૂતરું ની ખરી બહુ બીક લાગે હારી પેટની જો. અને પાછા 90s વાળા આગા ખાય ને પાછા કઈ બીક નહીં લાગતી. જો એક તો કૈડા છે ભાઈ, કૈડા છે. અને જો પેલા ખુરશી લઈને નાહી જાય હોતા એટલી બધી હતી ને પાછા લઈને નાહી જાય. ઉઠાવો ભાઈ હાડો ભાઈ, એમને એમ નહીં આવતું ઉઠાવો ચાલો. ખોટી આ રે આપણા સ્ટાર પ્રફુલભાઈ. જય માતાજી. જય માતાજી. તો મિત્રો ખરો અહીંયા આગળ આપણે રાઘવભાઈ તો આવ્યા હે અને આપણે કોણ મળી ગયું ખબર હે? આપણા મોદીભાઈ એટલે કે આપણે ઉર્ફે સંજયભાઈ બરાબર. હા સંજયભાઈ બરાબર ને. બોલો શું બોલશો? સંજયભાઈ મળ્યા છે આપણને. અને સંજયભાઈનું જે ઘર હતું તમે કદાચ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જોયું છે વિડીયો દ્વારા કે સંજયભાઈનું જે ઘર હતું તૂટેલી ફૂટેલી હાલતમાં હતું. એમનું જે ઘર છે એ આપણા અર્જુનસિંહ એટલે કે આપણા પ્રફુલભાઈ મિત્ર છે એમને અને વિક્રમસિંહે જોરદાર એમને ઘર બનાવી આપ્યું છે. અને બહુ સરસ ઘર અત્યારે રેડી થઈ ગયું છે ને ઘર નહીં? બહુ મસ્ત ઘર. આપ સૌ મિત્રોના સપોર્ટથી આપણે આ બની શક્યું છે. એટલે સોશિયલ મીડિયાનો આ પાવર છે, એક તાકાત છે એ આપણે દરેક મિત્રોએ સમજવું જોઈએ કે આપણે સોશિયલ મીડિયાથી શું કરી શકીએ છીએ એમ. બરોબર. એને ઘર વિહોણા હતા, આપણે ઘર બનાવી આપ્યું જે જરૂરી હતું બરોબર. હા એટલે આ છે સંજયભાઈનું ઘર છે એ જોરદાર થઈ ગયું છે. અને આવનારા સમયમાં પણ આપણા અર્જુનસિંહનો એવો વિચાર છે કે ઘણા બધા એવા જરૂરિયાતમંદ પરિવારો છે એમના મકાન બનાવવા છે બરાબર ને. તો શું કહેવાય સાથ સહકાર અને સપોર્ટ આગળ પણ આપતા રહેજો. અને બીજું કે ઘર બનાવી એમાં યુવા ફાઉન્ડેશનનો ઘણો બધો સપોર્ટ રહ્યો છે અને એમનું જે યોગદાન પણ બહુ મહત્વનું છે. એમણે પણ જે વિડીયો આપણે શૂટિંગમાં બહુ એમણે મદદ કરી. બરોબર. એના લીધે આપણે આ વાયરલ કરીને આપણે ભાઈનું ઘર બનાવી શકીએ છીએ.